ક્રિષ્ના ગ્રુપના ગોવિંદભાઈ સુવાનીની 11મી પુણ્યતિથિ નિમિત્તે ભગવતસિંહજી કન્યા શાળા ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। રાજકોટ જિલ્લાના ઉપલેટાના સામાજિક કાર્યોમાં અગ્રેસર ક્રિષ્ના ગ્રુપના પ્રણેતા તથા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સ્વર્ગીય ગોવિંદભાઈ સુવાની 11મી પુણ્યતિથિ નિમિત્તે તેમની સ્મૃતિમાં તેમને રક્તાંજલિ અર્પણ કરી સમાજના જરૂરિયાતમંદ થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે તથા દર્દીઓ માટે મહારક્ત કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। દર વર્ષની જેમ આ વર્ષે પણ ક્રિષ્ના ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ। તો આ તકે ઉપલેટા શહેર તથા ગ્રામ્ય વિસ્તારના તમામ રક્તદાતાઓ રક્તદાન કરવા બોડી સંખ્યામાં રક્તદાન કરવામાં આવ્યું। જે રક્ત એકત્રિત થયેલ તે બોટલ શ્રીરામ બ્લડ બેંક, આશા બ્લડ બેંક અને દેવલાઈ બ્લડ બેંકને સમર્પિત કરવામાં આવેલ। આ તકે ખાસ આમંત્રણ માન આપી પધારેલ રાજકીય આગેવાનો, સંસ્થાના આગેવાનો, સાધુ સંતો તેમજ ગામના આગેવાનો, મહેમાનો તેમજ ક્રિષ્ના ગ્રુપના સભ્યો હાજર રહ્યા। હું ભાવેશ સુવા આજે મારા પિતાશ્રી ઉપલેટા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ગોવિંદભાઈ સુવાની 11મી પૂર્ણતિથિ નિમિત્તે આ મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે। ગોવિંદભાઈ સુવાએ આજથી 20 વર્ષ પહેલાં ક્રિષ્ના ગ્રુપની સ્થાપના કરી અને એવા ધાર્મિક, સામાજિક જેવા વિવિધ કાર્યક્રમોની ઉજવણી ઉપલેટા શહેરમાં કરવામાં આવે છે, જેમાં નવરાત્રિ મહોત્સવ, જન્માષ્ટમી શોભાયાત્રા, ગણેશ ઉત્સવ, રક્તદાન કેમ્પ એવા વિવિધ કાર્યો જેની પ્રેરણાથી એમની પુણ્યતિથિ નિમિત્તે અમે પણ આ છેલ્લા 11 વર્ષથી સતત 11મી પુણ્યતિથિ નિમિત્તે 11મો મહારક્તદાન કેમ્પ આયોજન કરેલ છે। આ રક્તદાન કેમ્પમાં ઉપલેટા નગરના રાજકીય, ધાર્મિક, સામાજિક આગેવાનો, સંસ્થા, દરેક સમાજના શ્રેષ્ઠીઓ, સમાજ શ્રેષ્ઠીઓ અને યુવાનો બહોળી સંખ્યામાં રક્તદાનનો લાભ લીધો છે। આ રક્ત એકત્રિત કરીને પોરબંદરની આશા બ્લડ બેંક, શ્રીરામ બ્લડ બેંક અને જેતપુરની દેવ બ્લડ બેંક, તો આવી 3 બ્લડ બેંકનો આમાં આ રક્ત એકત્રિત કરીને આપવામાં આવેલ છે। એવા નયન રાવરાણી, સંબંધ ભારત ન્યૂઝ, ધોરાજી, રાજકોટ।